ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના પ્રાચીન શહેર વડનગરમાં દેવાધિદેવ મહાદેવ શિવનું પવિત્ર ધામ હાટકેશ્વર મહાદેવ બિરાજમાન છે। આશરે 2000 વર્ષ પ્રાચીન માનવામાં આવતું આ મંદિર ભક્તોની અખૂટ આસ્થાનું કેન્દ્ર છે। માન્યતા છે કે અહીં બિરાજમાન શિવલિંગ એ સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને આ પવિત્ર ધામનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે। તો આવો સાથે મળીને જાણીએ હાટકેશ્વર મહાદેવનો મહિમા। ભારતભરમાં 12 સ્વયંભૂ જ્યોતિર્લિંગની સ્થાપના દેવો દ્વારા કરવામાં આવી છે, જેને અતિ પૂજનીય આપણી ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવે છે। એવી જ રીતે આપણા વેદોમાં લિંગ પુરાણમાં એક ઉલ્લેખ છે કે આકાશે તારકેશ્વરમ, પાતાળે હાટકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલમ, લિંગત્રય નમસ્તુતે। એટલે કે આકાશમાં તારકેશ્વર રૂપે, પાતાળ લોકમાં હાટકેશ્વર રૂપે અને મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વીલોકમાં મહાકાલ રૂપે દેવાધિદેવ મહાદેવ બિરાજમાન અને પૂજનીય છે। આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો હાટકેશ મંદિર 2000 વર્ષ જૂનું છે। ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવને પ્રસન્ન કરવા વડનગરમાં બિરાજમાન થાય તે માટે ઘોર તપસ્યા કરી હતી। ભક્ત બોલાવે અને ભોળાનાથ ન આવે તેવું તો બને જ નહીં। ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું કે વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાના લિંગની સ્થાપના કરજે, હું સ્વયંભૂ પ્રગટ થઈશ। ત્યારબાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન ભોળાનાથ સ્વયંભૂ પ્રગટ થયા। ભારતભરમાં આપણી હિન્દુ સંસ્કૃતિના 18 પુરાણો છે, જેમાંના સ્કંદ પુરાણના 6ઠા અધ્યાયમાં નગરખંડમાં હાટકેશ્વર દાદાની સ્થાપના વિશે રસપ્રદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 17મી સદીમાં બનાવેલું તીર્થસ્થળ હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે। આ મંદિરનું નિર્માણ ભારતીય શાસ્ત્રીય શૈલીમાં કરવામાં આવ્યું છે। હાટકેશ્વર મહાદેવના ધામનું સ્થાપત્ય અને કોતરણી અદ્ભુત છે। આ મંદિરના દર્શન કરતાની સાથે ભક્તો મંત્રમુગ્ધ થઈ જાય તે રીતે મંદિરમાં કલાત્મક કોતરણી કરવામાં આવી છે। તો મંદિરના ગર્ભગૃહ સહિતના દ્વારમાં પણ કલામય લાવણ્યનો સમન્વય જોવા મળે છે। વિષ્ણુ ભગવાનના દશા અવતારના શિલ્પોની કોતરણી પણ અહીં અદ્ભુત છે। આ મંદિર લોકવાયકા મુજબ 2000 વર્ષ પહેલાંનું છે અને જે જીર્ણોદ્ધાર થયેલો જે નવીન પથ્થરનું કામ છે એ લગભગ 9મી સદીમાં થયેલું છે। એટલે 1100 વર્ષ જૂનું સોલંકી કાળ વખતનું આ મંદિરનું પથ્થરનું બાંધકામ થયેલું છે। લોકોની શ્રદ્ધા એટલી જ છે દાદા ઉપર, જે મનથી મનોકામના રાખે એ દરેક મનોકામના દરેક ભક્તની દાદા પૂર્ણ કરે છે। આ મંદિરની બાંધકામ શૈલી અન્ય શિવાલય કરતાં અલગ તરી આવે છે। અન્ય શિવાલયોમાં શિવલિંગ બાદમાં કાચમાના સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજમાન અને ત્યારબાદ તેમનું પ્રિય વાહન નંદી હોય છે, જ્યારે આ મંદિરમાં શિવલિંગ બાદ 2 નંદી અને બાદમાં કાચુઆ સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે। એક માન્યતા પ્રમાણે આ શિવાલયની પૂજા અર્ચના દેવોએ પણ કરી છે, જેમાં શ્રી કૃષ્ણ અને ભગવાન રામ પણ અહીં આવીને દેવાધિદેવ શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા। શ્રી રામ દ્વારા પિતૃઓના મોક્ષ માટે શર્મિષ્ઠા તળાવના ઋષિ ઘાટ પર પિંડદાન કરીને હાટકેશ્વર દાદાની પૂજા કરવામાં આવી હતી। તેમજ કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં તેમના ભક્ત નરસિંહ મહેતાના દીકરા શામળ શાહના વિવાહમાં પધારીને શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। હાટકેશ્વર મહાદેવ નાગર બ્રાહ્મણોના કુળ દેવતા માનવામાં આવે છે। આ પવિત્ર સ્થાનકે દિવાળી વેકેશન, દર સોમવાર તેમજ ચૈત્ર સુદ 14 કે જે હાટકેશ્વર દાદાની જન્મ જયંતિ માનવામાં આવે છે, તે દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે। જ્યારે આ રસ્તે પસાર થવું ત્યારે ખાસ કરી અને દાદાના દર્શન માટે આવું છું। ઘણા વર્ષોથી હું લગભગ 8મા ધોરણમાં તો અતિ 45 વર્ષથી જ્યારે વડનગર આગળથી પસાર થઈ અથવા તો પસાર થવાનું બહાનું શોધી અને અહીંયા આવું છું। મેં આખા ઇન્ડિયામાં દરેક શિવલિંગના દર્શન કરેલા છે, પણ અહીંયા જે આનંદ અને શાંતિની અનુભૂતિ થાય છે એ ભાગ્યે જ કોઈ જગ્યાએ થતી હશે। એટલે વર્ષે 1.5 વર્ષે ગમે ત્યારે સમય મળે અચૂક રીતે દર્શન કરવા આવું છું। સોમવાર હોય કે પછી શ્રાવણ માસ જેવા પ્રસંગ હોય, આ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે અને હાટકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તો પણ ધન્ય બની જાય છે। ભક્તિ સંદેશ ન્યૂઝ।